અરવલ્લી ખાતે વિદેશી દારૂની હેરાફેરીનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। અરવલ્લીથી આ વિગતો મળી રહી છે। વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી, જે મામલો અરવલ્લીથી પ્રકાશમાં આવ્યો છે। વિદેશી દારૂની આ હેરાફેરીની યુક્તિ પોલીસે નિષ્ફળ બનાવી છે। તો મુસાફરોની આડમાં મહિલાઓ દારૂની હેરફેર કરતી હતી, ત્યારે વિગતો અરવલ્લીથી સામે આવી રહી છે। કારમાં 35,000નો વિદેશી દારૂ લઈ જવાતા ઝડપાયો છે। 3 મહિલાઓ સહિત કાર ચાલકને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। તો આ સાથે જ મહિલાઓ પર્સની આડમાં વિદેશી દારૂ લઈ જતી હતી, દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી મહિલાઓ દ્વારા, ત્યારે પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મુસાફરોની આડમાં આ મહિલાઓ દારૂની હેરાફેરી કરતી હતી। અરવલ્લીથી આ વિગતો સામે આવી રહી છે। કારમાં કુલ 35,000 રૂપિયાનો વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો, જે ઝડપાયો છે અને 3 મહિલાઓ સહિત કાર ચાલકને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી અરવલ્લી ખાતે। અરવલ્લીમાં વિદેશી દારૂની થઈ રહી હતી હેરાફેરી, ત્યારે વિદેશી દારૂની આ હેરાફેરીની યુક્તિ પોલીસે નિષ્ફળ બનાવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ભાવેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ભાવેશ, અરવલ્લી ખાતે કારમાં મહિલાઓ દ્વારા દારૂની હેરાફેરી થઈ રહી હતી, શું છે વધુ વિગત? બિલકુલ ચોક્કસથી વાત કરીએ તો અરવલ્લી જિલ્લો એ બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે, ત્યારે ગુજરાતમાં ત્યાંથી વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે। બુટલેગરો નવા કિમિયા અજમાવતા હોય છે, ત્યારે ધનસુરા પોલીસે રૈયોલ ફાટક નજીકથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। મહિલાઓ મુસાફરની આડમાં પર્સમાં દારૂ લઈને જતી હતી, તે સમયે પોલીસે ઝડપી પાડી હતી। ત્યારે બુટલેગરોના આ દારૂ ઘુસાડવાના નવા કિમિયાને ધનસુરા પોલીસે નિષ્ફળ બનાવ્યું છે। 3 મહિલાઓ, કાર ચાલક સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી ભાવેશ, તમામ વિગતો બદલ આભાર। તો અરવલ્લીથી આ સમાચાર મળી રહ્યા છે। વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, આ સાથે જ વિદેશી દારૂની આ હેરાફેરીની યુક્તિને પોલીસે નિષ્ફળ બનાવી દીધી છે। તો મુસાફરોની આડમાં મહિલાઓ કરતી હતી દારૂની હેરાફેરી।